એમના રાજીનામાથી આમ આદમી પાર્ટીને એક મોટો ફાયદો શું થયો છે કે 3-4 દિવસથી આમ આદમી પાર્ટીની ચર્ચા મુખ્ય મીડિયામાં થઈ રહી છે. કહેવાય ને કે બદનામ ના હોંગે તો ક્યાં નામ ના હોગા. રાજુભાઈ અને આમ આદમી પાર્ટી વચ્ચે એવી સ્થિતિ થઈ રહી, અને રાજુભાઈને દમ ક્યાંથી મળી રહ્યું છે? રાજુભાઈને દમ ભારતીય જનતા પાર્ટીમાંથી મળી રહ્યું છે. જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના પુત્ર, એ પોતે ભાજપમાં હતા, યુવા મોરચામાં લોકલ સ્તરે, જેલમાં ગયા, સસ્પેન્ડ પણ ના થયા અને પાછા એમને એમ જતા રહ્યા, એટલે સ્વાભાવિક છે એમને હોદ્દો મળે. હિન્દુત્વની લહેર ચાલે છે, આપણે અબ્દુલની ચૂડી ટાઈટ કરીએ છીએ રોજ, એટલે અબ્દુલની ચૂડી ટાઈટ કરવામાં બીજા હિન્દુઓ છે ખુશ થાય છે અને એમને વોટ મળશે, એટલે હવે એ લોકો હિન્દુઓની બી ચૂડી ટાઈટ આવી રીતે કરે છે. ભાજપે હવે કહી દીધું છે અમે તો હવે નાગા જ છીએ. નેતાઓ તો અમારી પાસે બે જ છે જે દિલ્હીમાં બેઠેલા છે. પ્રજાને માત્ર મંદિર મસ્જિદથી મતલબ છે, પ્રજાને ન તો મોંઘવારીથી મતલબ છે, પ્રજાને ન તો સારી વ્યવસ્થાથી મતલબ છે. કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. મેયર કે તૂટેલી પાંખ જેવી હશે એવી જ રીતે એનું જે નીચેનું તંત્ર છે કામ કરશે. ફાઇલો ચોરાઈ જશે, લાખો કરોડોનું કૌભાંડ થઈ જશે, અમને પછી તમે પૂછશો તો તમને ઉલટાનું પોલીસ મારશે. જો ભાજપના લોકો જે બી આવશે, જો શું કહેશે આ વિધાનસભાની અંદર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શું આવશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને અમિતભાઈ શાહના ઈશારાથી, કે જેમ યુપીની વિધાનસભા બી લાઈવ થાય છે, બિહારની વિધાનસભા બી લાઈવ થાય છે, તમને કહી દઉં. પણ અહીંયા તમે ગોપાલ ઇટાલિયા જુઓ, કોંગ્રેસ પહેલા પણ કરતી આવી છે, તમે લાઈવ કરો, પણ આ લોકો લાઈવ કરતા નથી. એમને ખબર છે કે એમના લોકોની પોલ ખુલી જશે. ભૂપેન્દ્ર પટેલની વાત કરું કે હર્ષ સંઘવીની વાત કરું, એમને એના બલ ઉપર જઈને કહી દો કે ભાષણ એ વગર વાંચે જોઈને કહી દે. તો સારું છે કે સોશિયલ મીડિયા છે નિરાલી, કે સોશિયલ મીડિયા ઉપર તમે હું થોડું બોલી શકીએ છીએ અને લોકો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જઈને કૌભાંડ દેખાડી શકે છે કે દુશ્મની જમકર કરો પર ये गुंजाइश रहे, जब मिले हम दोस्त बनकर शर्म से निगाहें ना झुके. ગુજરાતની રાજનીતિમાં અત્યારે મોટી હલચલ થઈ રહી છે. એક બાજુ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલો અચાનક જ ગાયબ થઈ ગઈ છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાશે અમારા સહયોગી અનિલ પટેલ. તો સીધા જઈએ અનિલભાઈ પાસે અને જાણીએ આ તમામ મુદ્દે ચર્ચા કરીએ. સર, ધન્યવાદ જોડાવા બદલ. ધન્યવાદ. છેક વારાણસીથી તમે લોકો જોડો છો. જી સર, પહેલો પ્રશ્ન ચેન પડતો નથી તમને લોકોને, ધરપત નથી. જી સર, તમારો ઓપિનિયન્સ શું રોજ લેવાની આદત થઈ ગઈ છે ને, એટલે પહેલો પ્રશ્ન છે કે ભાજપમાં જે લોકોનું ક્રાઇમમાં નામ હોય અથવા જેના પર આરોપ લાગતા હોય તેમને શા માટે મોટા પદ આપવામાં આવે છે? નિરાલી, જો સવાલ એટલા માટે આજે ઉદ્ભવ્યો કે સંગઠનની અત્યારે અલગ અલગ જિલ્લાઓની જાહેરાત થઈ રહી છે. અલગ અલગ સંગઠનો ભાજપ, કારણ કે પ્રદેશ પ્રમુખ થઈ ગયા પછી જિલ્લા પ્રમુખો થશે, એની નીચેની ટીમ કામ કરશે, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, એટલે સ્વાભાવિક છે એવા લોકોની ભરતી તો કરવી પડશે જે લોકોને ડરાવી શકે, ધમકાવી શકે. આ ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કે અમરેલીમાં એ વ્યક્તિને હોદ્દો આપવામાં આવ્યો છે જે વ્યક્તિને થોડા સમય પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કઈ વાતને કરવામાં આવ્યો હતો? એ વ્યક્તિએ કેટલાક દલિત સમાજના આગેવાનોને અથવા તો યુવકોને આમ આદમી પાર્ટીના સભામાં એ લોકો ગયા હતા, એટલે ફોન કરીને મારવાની ધમકી આપી હતી, ટાટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. વિવાદ થયો એટલે પાર્ટી એને શરમ ના મારે એ સસ્પેન્ડ કર્યા અને ફરી હોદ્દો આપી દીધો. આ એક ઘટના નથી, બીજી ઘટના તમને વાત કરું. જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના પુત્ર, એ પોતે ભાજપમાં હતા, યુવા મોરચામાં લોકલ સ્તરે, જેલમાં ગયા, સસ્પેન્ડ પણ ના થયા અને પાછા એમને એમ જતા રહ્યા, એટલે સ્વાભાવિક છે એમને હોદ્દો મળે. એ સિવાય રાષ્ટ્રીય સ્તરે તમે જુઓ, જે છોકરીઓ કુસ્તીમાં લડતી હતી, ખ્યાલ હશે ને, એ લોકોએ આરોપ લગાવ્યો હતો ભાજપના MP ઉપર કે ભાઈ એ વ્યક્તિ અમારું શોષણ કર્યું છે, મોલેસ્ટેશન અમને કર્યું છે, તો એને તો ટિકિટ ના આપી પણ એના છોકરાને ટિકિટ આપી, એને તમામ વસ્તુ કરી. ભાજપમાં તમે લાઈનસર જોશો ને તેવા તમામ લોકોની હશે જેના ઉપર આરોપો લાગ્યા હોય કે એને છોકરીઓની છેડતી કરી હોય, એમણે બળાત્કાર કર્યા હોય, એવા તમામ લોકો, મોટી લિસ્ટ છે ભાજપમાં. તમે જોશો તો આરોપો સાબિત થાય ન થાય પણ નૈતિકતા જેવી કોઈ વાત નથી. ભાજપમાં પહેલા કેવું હતું, થોડા શરમ આવતું કે થોડું આરોપ લાગે તો એ લોકો કાર્યવાહી કરતા, પણ એમને ખબર છે કે હવે હિન્દુત્વની લહેર ચાલે છે, આપણે અબ્દુલની ચૂડી ટાઈટ કરીએ છીએ રોજ, એટલે અબ્દુલની ચૂડી ટાઈટ કરવામાં બીજા હિન્દુઓ છે ખુશ થાય છે અને એમને વોટ મળશે,
એટલે હવે એ લોકો હિન્દુઓની બી ચોરી ટાઈટ આવી રીતે કરે છે. કારણ કે સ્વાભાવિક છે કે કોઈ દલિત પરિવારને તમે ધમકી આપી હોય અને ફરી તને એને હોદ્દા ઉપર લઈ લો, એટલે એ પરિવાર ઉપર કેવી માનસિક અસર થાય તમે વિચાર કરો કે માત્ર દેખાડવા માટે, માત્ર નાટક પૂરતું અમને આ કર્યું છે. એટલે ખૂબ જ ગંભીર બાબત છે. અને મેં ના કીધું કે અમે તો આવા જ છીએ, ભાજપે હવે કહી દીધું છે અમે તો હવે નાગા જ છીએ. પહેલા અમે થોડા કપડાં પહેરતા, થોડી શરમ હતી, હવે એમને કોઈ શરમ લાજ શરમ જેવું કંઈ છે નહીં. અમે તો આવા જ છીએ. હવે નિરાલીને ગમે, તમારા દર્શકોને ગમે, ગુજરાતના દર્શકોને ગમે, ગુજરાતના હિન્દુઓને ગમે કે ના ગમે, અમે એવા જ છીએ. અમે જે અપરાધ કરીને આવશે, જે બળાત્કાર કરીને આવશે, જે ખૂન કરીને આવશે, એવા લોકોને હોદ્દા આપીશું. કારણ કે આગામી દિવસોમાં આપણને હાંકવા વાળાની જરૂર છે, નેતાઓની જરૂર નથી. નેતાઓ તો અમારી પાસે બે છે જે દિલ્હીમાં બેઠેલા છે. હવે માત્ર અમે હાંકવા વાળાની જરૂર છે. અને હાંકવા વાળા આવા લોકો જોઈ શકે જે લોકોને ધમકાઈ શકે, બળાત્કાર કરી શકે, એમનું જમીનો પચાવી પાડી શકે. એટલે બીજેપીમાં હવે એવા લોકોની જ જરૂર છે. અને એટલા માટે જ બીજેપીના કોઈ શરમ લાજ જેવું કંઈ છે નહીં. એની પહેલા તમે જુઓ, અમરેલીમાં એક વ્યક્તિનું નામ આવ્યું હતું પાયલ ગોટીના કેસમાં, એ પછી એને મંત્રી બનાવવામાં આવ્યું. એના પછી એક યુવા મોરચાના વ્યક્તિનું નામ આવ્યું હતું ડ્રગ્સમાં કેસમાં, બળાત્કારમાં, એને પણ હોદ્દો આપવામાં આવ્યું. આ તમામ વસ્તુઓ કેમ થાય છે? એમને ખબર છે કે પ્રજાને કોઈ મતલબ નથી, પ્રજાને માત્ર હિન્દુ મુસ્લિમથી મતલબ છે, પ્રજાને માત્ર મંદિર મસ્જિદથી મતલબ છે, પ્રજાને ન તો મોંઘવારીથી મતલબ છે, પ્રજાને ન તો સારી વ્યવસ્થાથી મતલબ છે, ન તો સારી સ્કૂલોથી મતલબ છે, ન તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી મતલબ છે, ન તો એમના હેલ્થથી મતલબ છે. પ્રજાને માત્ર ખાલી હિન્દુ મુસ્લિમથી મતલબ છે. અને એટલા માટે જ એ ભાજપને એવો વિશ્વાસ છે કે અમે કોઈને પણ રાખીશું, કાળા ચોરને પણ હોદ્દો આપીશું તો પણ લોકોને ખબર નહીં પડે અને લોકો સ્વીકાર કરી જશે. એટલે આ આખી ઘટના છે, બીજું કોઈ કારણ નથી એમ. જી. બીજો એક પ્રશ્ન છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફાઇલો ગાયબ થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે આવડા મોટા એએમસી માંથી ફાઇલો ગાયબ કેવી રીતે થઈ? જો જે સમાચાર તમે વાંચીને સવાલ પૂછો છો, એ સમાચાર મેં પણ વાંચ્યા છે. જી. ટાઇટલ શું આપ્યું છે ભાસ્કરમાં ખબર છે કે મ્યુનિસિપલમાં રોડ, પાણી, ગટર જોડાણ અને વ્યાજની આવક સહિતની હિસાબોમાં 483 ફાઇલ, નાની મોટી ની 450 ફાઇલો ગાયબ થઈ ગઈ. ખબર કેવી રીતે પડી? તો ખબર એવી રીતે પડી કે એક વ્યક્તિએ આરટીઆઈ કરી હતી, ભાઈ આમાં કેટલો ખર્ચો થયો છે અને જે ઓડિટ ડિપાર્ટમેન્ટ તમારાથી ફાઇલો માંગે છે તમે કેમ નથી આપતા. ઓડિટ ડિપાર્ટમેન્ટે માહિતી આપી છે કે આ ફાઇલો અમે વારંવાર માંગીએ છીએ પણ આ લોકો અમને આપતા નથી. કઈ ફાઇલો છે? જો એની અંદર બાયફર્કેશન કરેલું છે એ લોકોએ કે પાણી, ગટર ના જોડાણો આપ્યા અંગેની જે વોર્ડ પ્રમાણેની ફાઇલ હોય એ ફાઇલો મળતી નથી. બીજું, બીએસએનએલ ટોરેન્ટ પાવરે કરેલા ખોદાણમાં પરમિટની પહોંચ, વસૂલી રકમની ફાઇલ આપી છે કે નહીં એની કોઈ માહિતી. મ્યુનિસિપલ પ્લોટને હંગામી ધોરણે આપવાની મંજૂરીની ફાઇલો છે એ અત્યારે નથી મળતી. રોડના કામ, પેમેન્ટની વિગતો, સેન્ટ્રલ સ્ટોરે માલ સામગ્રીને આપેલા ગેટ પાસની ફાઇલ, મધ્ય ઝોનમાં મંજૂરી અપાઈ હોય તેવા બાંધકામની ફાઇલો, સરખેજ ઓફિસમાં બિલોની વિગત, ચાંદલોડિયા, થલતેજમાં કરાયેલ કામોમાં પ્રોફેશનલ ટેક્સની પહોંચ, શહેરી આજીવિકા સેન્ટરની ફાઇલ, નાણાં વિભાગની એફટી રિન્યુઅલની, પેન્શનમાંથી કપાયેલી ટેક્સની, હોટલોમાં ચૂકવાતા બિલો, કન્સલ્ટન્ટ અને નિમણૂકની ફાઇલો. કયા વર્ષે કેટલી લખ્યું છે તો જો કેમ નથી મળી તો 2020માં 71 ફાઇલ હતી, 2023માં 97 વધીને. ફાઇલોનો ઓડિટની વાત કરી 2021માં 101 ફાઇલોનો ઓડિટ થઈ, જ્યારે 2024માં 98. વિભાગો નહીં મળી 2022માં 116 ફાઇલો અને કુલ ફાઇલ જો અત્યાર સુધી મળી એ 483 ફાઇલો છે, વિગત સાથે છે. હવે તમે સમજો કયા વિભાગની ફાઇલો નથી મળી? તો રોડ વિભાગની. પછી કયા વિભાગની ફાઇલો નથી મળી? તો જે બીએસએનએલ ટોરેન્ટની જે ખોદકામની મંજૂરી આપે છે, મ્યુનિસિપલ પ્લોટ, એવા બધી. કેમ? આ બધી ઘણી વખત કેવું હોય, મૌખિક મંજૂરી આપેલી હોય જે તે તંત્રે, એના માટે ઉપર કે નીચેથી એની વ્યવસ્થા કરેલી હોય. હવે જો એ ફાઇલો આપે તો જે પણ વ્યક્તિ આરટીઆઈ કરે છે એની પાસે માહિતી હશે. નિરાલી, તમને કહી દઉં, એની પાસે માહિતી હશે, એવી માહિતી હશે કે એ પુરાવા આપી દેશે કે જે માહિતી અપાઈ છે એ ખોટી માહિતી છે. પાણી, ગટરના જોડાણો આપ્યા હોય, કેવી રીતે? મને ખબર છે, અમે જે વિસ્તારમાં રહીએ છીએ, સમજો નારોલ, વટવા, એ વિસ્તારોમાં લોકો પાસે અધિકૃત નથી હોતા પાણીના કનેક્શનો. એટલે લોકો શું કરે, લોકલ કોન્ટ્રાક્ટરને બોલાવીને એને પૈસા ખવડાવીને, લોકલ એન્જિનિયરને પૈસા ખવડાવીને એ લોકો આખી સોસાયટીમાં ગટર કે પાણીની જે લાઈનો છે લઈ લેતા હોય છે. તો સ્વાભાવિક છે, એમને ખબર છે જો આવી કોઈ માહિતી હશે તો આ માહિતી શું થશે? આ માહિતી લીક થશે અને ભ્રષ્ટાચાર જે લાખો રૂપિયા લોકોએ ઉપરથી કે નીચેથી, ટેબલની નીચેથી લીધા હશે ફાઇલોના, એ ઉજાગર થઈ જશે. ઉજાગર થઈ જશે, અધિકારી ઉપર કાર્યવાહી કરવી પડશે.
અધિકારીઓ માત્ર કેમ નહીં, લોકલ કોર્પોરેટર, લોકલ MLA, એમાં ઇવન હું તમને કહી દઉં કે MP સુધી આ પૈસાઓ જતા હશે. થાય છે કે મને ખબર નહીં, આ તો તપાસ થાય, બધી વસ્તુઓ થાય તો એક્ઝેક્ટ ખબર પડે કે આની અંદર કેટલો ગોટાળો થયો છે, કેમ ફાઇલો નથી મળતા. પણ વિચાર તો કરો તમે કે સરકારની ફાઇલો, AMC એટલે સરકાર ગણાય, સરકારની ફાઇલો આવી રીતે ગાયબ થઈ જાય અને કોઈ બોલવા વાળું નથી, એનું મતલબ શું કે આખું તંત્ર જે ભ્રષ્ટાચારમાં ખતપત છે. એની અંદર તમે કમિશનરનું નામ લઈ શકો છો, એની અંદર તમે મેયરનું નામ લઈ શકો છો, એની અંદર ડેપ્યુટી ઝોન વાઇઝ છે જે લોકો નથી આપી રહ્યા ફાઇલ, એમનું નામ લઈ શકો છો. હવે એટલે આ તમામ વસ્તુઓ છે એ સમજવી પડશે લોકોને. મૂળ વસ્તુ શું છે કે તમને ખબર પડી, જો કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. મેયર કે તૂટેલી પાંખ જેવી હશે એવી જ રીતે એનું જે નીચેનું તંત્ર છે કામ કરશે. આપણે વોટ આપીએ છીએ તમામ લોકોને, મેયરને, કોર્પોરેટરને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરને, પણ આપણા ટેક્સના જે પૈસા આપે છે એનો વહીવટ આ લોકો કરતા હોય છે. વિચાર કરો, 15,000-16,000 કરોડ રૂપિયા જે છે દર વર્ષે આ લોકો ખર્ચો કરે છે, બજેટ કાઢે છે, આ બધા વસ્તુઓ કરતા હોય છે. એમાં ફાઇલો ગાયબ કરી દે, 500, 1000 કરોડની વાત હોય છે આની અંદર, કોઈ નાની સૂની વાત નથી હોતી નીરજ. તો આ પૈસા કોના ગજવામાં જાય છે? શું આ ચૂંટણી ફંડમાં લડાવવાનું છે? શું અધિકારીઓના ગજવામાં જાય છે? શું આ PM કેર ફંડમાં જાય છે જેનો હિસાબ નથી આપવાનું, હવે કોઈ પૂછી ના શકે? શું આ કોઈ એવા ફંડમાં જાય છે જે બીજેપી બતાવી નહીં શકે? આ તમામ વસ્તુ થાય. શું આ કમલમ પૈસા જાય છે કોન્ટ્રાક્ટરોના માધ્યમથી? આ એક મોટો સવાલ છે નિરાલી. જો ફાઇલો ન મળતી હોય, સરકારી ફાઇલો ન મળતી હોય, તો માની ચાલવા ઉપરથી નીચે સુધી, એટલે પીઉન થી લઈને કમિશનર સુધી અને સામાન્ય કોર્પોરેટરથી લઈને મેયર સુધી બધાના ગજવામાં પૈસા જતા હશે. અને એટલા માટે આ તમામ જે બાબતો છે, ફાઇલો નથી મળી રહી, RTM માહિતી નથી, કારણ કે આ લોકો ખબર છે કે RTM જો માહિતી આપીશું જાતે ભરાઈશું, એના કરતા ના આપીએ, છાપામાં હેડલાઇન બનશે તો શું હવે લોકોને સમજવાનું છે કે આ લોકોને કોલર પકડીને તમે ક્યારે કાઢી શકો? ત્યારે આ લોકો વિરુદ્ધમાં તમે વોટ આપો. પણ બીજેપી શું કરે? બીજેપી કે કોઈ વાંધો નહીં, આપણે હવે અનિલભાઈના બદલે હવે નિરાલીની ટિકિટ આપી દઈએ છીએ, સમજો. એટલે અનિલભાઈ સામે જે નારાજગી એ દૂર થઈ જાય. પણ લોકોને એ સમજવું જોઈએ કે જે જળ છે, થળ છે, તમારે એને કાઢવાની જરૂર છે. એ કારણ કે વિચારધારા તો એ જ છે, નિરાલી હોય કે અનિલ પટેલ, એને કામ તો એ જ કરવાનું છે, એ જ સ્કેમ કરવાનું છે, એ જ પૈસા જે છે ઉપર સુધી પહોંચાડવાના છે. અને એટલા માટે જ લોકોને સમજવાની જરૂર છે કે કોઈ પણ રીતે તમને લાગે કે આ તંત્ર કામ નથી કરતું, 5 વર્ષે તમારી પાસે મોકો આવે છે, એ મોકો ક્યારે આવશે? 3-4 મહિનામાં આપણે ત્યાં ચૂંટણી છે, ત્યારે લોકોને ખબર પડવી પડશે કે ભાઈ તમે નળ ગટર ઉપર જે ફાઇલો નથી અપાઈ રહી, તમને સુવિધા નથી મળી રહી, એ મુદ્દે તમે જે છે એ વોટ આપો. તમે મંદિર મસ્જિદ નામે વોટ આપશો તો પછી તમને આવી વ્યવસ્થા મળશે, ફાઇલો ચોરાઈ જશે, લાખો કરોડોનું કૌભાંડ થઈ જશે, અમને પછી તમે પૂછશો તો તમને ઉલટાની પોલીસ મારશે, તમને જેલમાં નાખી દેવામાં આવશે, તમારા ઘરનું નળ કનેક્શન કપાઈ જશે, ગટર કનેક્શન કપાઈ જશે, કદાચ તમે આવતા જતા તમારો એક્સિડન્ટ થઈ જશે. ભૂતકાળમાં થયા છે. બીજેપીના એક ધારાસભ્ય જેમણે બળાત્કાર કરેલું દીકરીનું, અને જયારે એ લોકો જતા હતા ત્યારે એક્શન કરીને મારી નાખવાની કોશિશ થઈ. એટલે કંઈ પણ થઈ શકે છે, તમે સમજો. આ લોકો એટલા બધા ફાટ્યા છે. એ આ ફાઇલો ગુમ થવાનું એમને એ જ છે કે શું તોડી લેશો? આ ચેલેન્જ છે લોકોને, શહેરના લોકોને, શું તોડી લેશો? અમે તો ફાઇલો ગાયબ કરીશું જ, અમે જવાબ નહીં આપી. આ એરોગન્સી છે જો તમે જવાબ ન આપતા હોય તો. જી સર, હવે વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ગુજરાતમાં, ત્યારે ચર્ચા એવી છે કે આ વખતે વિધાનસભામાં ખૂબ ઓછા પ્રશ્ન પૂછાયા છે. જો સવાલ તમને કહી દઉં કે સામાન્ય રીતે જે રીતે વાત સામે આવી છે તે રીતે કે લગભગ કહેવાય છે કે 4,000 પ્રશ્નો છે એ સામાન્ય રીતે પૂછાતા હોય. કેટલા? 4,000 પ્રશ્નો. 4,000 સામાન્ય રીતે. કોઈ અત્યાર સુધી રસ્તો રહ્યો છો, કારણ કે મેં બી 5-7 વર્ષ વિધાનસભાને ખૂબ નજીકથી અંદરથી કવર કર્યું છે. આટલા બધા પ્રશ્નો હોય છે રોજના, 80-100 પ્રશ્નો હોય છે. તમે વિચાર કરો, અને 35-40 દિવસ ચાલવાનું હોય તો અમુમન કેટલી વખત તો 200 પ્રશ્નો હોય છે. એમાં તારાંકિત અને અતારાંકિત બે પ્રકાર હોય છે, સ્ટારર, નોન સ્ટારર. એકમાં લેન્ધી પ્રશ્નો હોય છે ને એકમાં ટૂંકા પ્રશ્નો હોય છે. એવામાં આ પ્રશ્નો શેના હોય છે પેલા તો આપણને એ સમજવી પડે. તમામ જે તે વિસ્તારમાં જે લોકોએ કામ કરેલું હોય, સરકારે, ધારાસભ્ય પોતાના વિસ્તારમાં સવાલ પૂછે છે કે ભાઈ મારા વિસ્તારમાં આ કામ છે, તો આ કામ માટે તમે ફળવાયું હતું, તો આ કામ કેટલું પહોંચ્યું? તો સરકાર એની અંદર જવાબ આપવા માટે બંધાયેલી છે. ગુજરાતની સૌથી મોટી પંચાયત જ્યાં સરકાર જવાબ આપે માટે બંધાયેલી હોય છે તે વિધાનસભા છે. ધારાસભ્યો ત્યાં જ સવાલ પૂછી શકે છે, આરોગ્યને લઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને, વ્યાજને લઈને, સરકાર અપરાધને લઈને.
દારૂ કેટલું પકડાયું એને લઈને આ તમામ વસ્તુઓ, એ સિવાય સરકાર પોતાના ઉપર ક્યાં ફાલતુ ખર્ચો કરી રહી છે, હેલિકોપ્ટર ખરીદી રહી છે, આ તમામ વસ્તુઓ કયા પ્રકારના વસ્તુઓ પ્રસ્તાવિત છે, કયા મોટી મોટી કંપનીઓનો ટેક્સ સરકારે માફ કર્યા છે અથવા તો નથી વસૂલ્યા, આ તમામ વસ્તુઓ જે છે એની અંદર એ પૂછવામાં આવતું હોય છે. પણ સવાલ એ છે કે હવે ભાજપના લોકોને પણ એ વાત ખબર પડી ગઈ છે કે આપણે ભાજપના લોકોને તો સારી સારી વાત જ પૂછવાની હોય છે કે આ કામ થયું છે, 100 યોજના તમે કરી છે. જો ભાજપના લોકો જે બી આવશે જોજો શું કહેશે આ વિધાનસભાની અંદર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, શું આવશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને અમિતભાઈ શાહના ઈશારાથી. અમે લોકોએ ઈશારા એટલે મજાક કરું છું, ઈશારા એટલે એમના કાર્યવાહીથી અથવા તો એમને રસ્તો દેખાડ્યો એનાથી આ બેનું નામ તો જરૂરથી આવશે અને પછી આગળ તમામ વસ્તુ થશે. એટલે ભાજપના નેતાઓને પણ એ વાતની ખબર છે કે આપણે કંઈ પણ સવાલ પૂછીશું અને ભાજપના લોકોને તો ઘણી વખત કોરા સહી કરીને કાગળો લઈ લેવામાં આવે છે અને સવાલો પોતાની રીતે લખી દેવામાં આવે છે કે તમારો આ સવાલ અને મંત્રી તમને આ જવાબ આપશે. મેં જોયું છે, તમને કહી દઉં, 150 થી વધુ ધારાસભ્યો છે ને પ્રશ્ન કેમ આવા? 162. તમે વિચાર કરો, આટલા બધા ધારાસભ્યો છે અને વિપક્ષ વારંવાર માંગ કરે છે કે જેમ યુપીની વિધાનસભા બી લાઈવ થાય છે, બિહારની વિધાનસભા બી લાઈવ થાય છે, તમને કહી દઉં. પણ અહીંયા તમે ગોપાલ ઇટાલિયા જુઓ, કોંગ્રેસ પહેલા પણ કરતી આવી છે, તમે લાઈવ કરો, પણ આખું લાઈવ કરતા નથી. એમને ખબર છે કે એમના લોકોની પોલ ખુલી જશે. એમના જે ઘોડાના નામે બધા ખચ્ચરો ભરી રાખ્યા છે ભાજપ વાળાએ, એક સારો નેતા નથી. તમને જુઓ ભાજપમાં ભૂપેન્દ્ર પટેલને તમે એક સામાન્ય ભૂપેન્દ્ર પટેલની વાત કરું કે હર્ષ સંઘવીની વાત કરું, એમને એના બલ ઉપર જઈને કહી દો કે ભાષણ એ વગર વાંચે જોઈને કહી દે, તો નહીં બોલી શક્યા. અત્યારે જે ગયા હતા ગિરનાર અને કીધું કે વીઆઈપી કલ્ચર નહીં આની, એટલે ભૈયા તમે પોતે વીઆઈપી કલ્ચરમાં જાઓ છો ને બીજાની શેઠિયાઈ ઠોકો છો વીઆઈપી કલ્ચર નહીં, અને તમારા જ કાર્યકર્તાઓ તમારા જે લોકો બસો લઈને છેક ત્યાં અંદર સુધી જાય છે. એટલે મૂળ પ્રશ્ન એ છે કે ભાજપના જે ધારાસભ્યો છે એ પણ નિરાશ થયા છે કે જવાબ તમારે એ જ આપવાનું છે જે તમે નક્કી કરી રાખ્યું છે, તો પછી અમારાથી શું પૂછો છો કે અમે કયા સવાલ પૂછીએ? કામો જો નથી થયા, લોકોને ગામોમાં પાણી નથી મળી રહ્યું, સિંચાઈની વ્યવસ્થા નથી, જીએસટી વધુ છે, ખેડૂતોને નાની નાની સમસ્યાઓ ખૂબ વધુ છે. તમને કહી દઉં, શહેરોમાં તમે જો સ્કેમ થઈ રહ્યા છે, રસ્તાઓ આ તો સારું છે કે સોશિયલ મીડિયા છે નિરાલી, કે સોશિયલ મીડિયા ઉપર તમે હું થોડું બોલી શકીએ છીએ અને લોકો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જઈને કૌભાંડ દેખાડી શકે છે કે આ કૌભાંડ છે કે આ કૌભાંડ છે કે આ કૌભાંડ છે, દેખાડી શકે તો થોડું શરમ છે. પણ હવે એટલા માટે જે ભાજપના લોકો છે એ બિચારા નિરાશ થઈ ગયા છે, નિરાશ થયા છે કે કોઈ મતલબ નથી. આ સરકારને તમે કોઈ બી સવાલ પૂછો, પૂરા કાગળો પર સવાલો લઈ લે છે. એ પછી એટલા માટે આ સવાલોને હું કહું કોઈ પણ લોકશાહી માટે ખૂબ ઘાતક છે. ભાજપે બધાને કીધું છે તમે ફરીથી સવાલ પૂછો, મોકલાવો, પણ આ લોકશાહી માટે ઘાતક. જો ધારાસભ્યો જેના માટે તમે ચૂંટવામાં આવી છે લોકો તમે સવાલ જ ના પૂછો સરકારથી, હવે એ સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય કે અપક્ષના હોય નિરાલી, પણ જો સવાલ જ ના પૂછે તો પછી તમે ધારાસભ્ય થવાનો મતલબ શું? તમે જે લોકોએ તમને વિશ્વાસથી ટ્રસ્ટ વોટ આપ્યો છે તમે એના માટે અવાજ ન ઉપાડી શકો અને ખાલી એટલું જ કહો કે નરેન્દ્ર મોદીના પ્રેરણાથી અને અમિત શાહના ઈશારાથી અમે લોકો આ કરી રહ્યા છીએ, નહીં તો અમે તો આરામથી ઘરે ઊંઘી રહ્યા હોત 24 કલાક, સમજો. અને અમે તો ફરવા જ ના જતા, તો આ તો નરેન્દ્રભાઈના કારણે અમે જીતી રહ્યા છીએ. એ પછી કોર્પોરેશન ઇલેક્શન હોય કે પછી સાંસદીનું ઇલેક્શન હોય, એટલા માટે આ લોકો નથી પૂછી રહ્યા કે સાહેબ તો બધું કરશે, સાહેબ તો સુપર હીરો છે, વિશ્વગુરુ છે, અજન્મા અવિનાશી છે, આપણે નહીં પણ કરીએ તો પણ સાહેબ બધું કરવાના છે, એટલે કે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ કરવાના છે, તો આપણે ક્યાં કરવાની જરૂર છે? આ જે માનસિકતા ધીરે ધીરે ભાજપના ધારાસભ્યોમાં ઘર કરી રહી છે તે આગામી દિવસોમાં ભાજપ માટે પણ નુકસાનદાયક છે. તમને કહું, કોઈ પણ દેશની લોકશાહી માટે પણ નુકસાનદાયક છે, કારણ કે હંમેશા ભાજપ સત્તામાં રહેશે એ જરૂરી નથી. તમે સમજો, એ વિપક્ષમાં પણ જશે, જો વિપક્ષમાં એ નિષ્ક્રિય થઈ જશે તો પછી તમે શું કરશો? તો લોકોનું કોણ? તો પછી લોકો શું જાતે અરાજકતા ફેલાઈને જાતે સરકારને સવાલ પૂછતા થશે? એવું ના થાય એટલા માટે ભાજપના ધારાસભ્યોને પણ એ વાત સમજવાની જરૂર છે નિરાલી. સવાલ પૂછો, તમને ગમતું હોય સરકાર માને ન માને, તમારા વિસ્તારમાં કામ થતું હોય ન થતું હોય, પણ સરકારને સવાલ પૂછો, જેથી સરકાર એક જવાબદેહ રહે, એકાઉન્ટેબિલિટી એની રહે કે ભાઈ મારે આ વિસ્તારમાં કામ કરવું, મારા ધારાસભ્ય મારા સવાલ પૂછે છે. વિપક્ષના લોકો તો સવાલ પૂછવાના છે અને વિપક્ષના લોકોનું સવાલ ના આવે એના માટેના સરકારો પ્રયત્નો કરે છે, પણ પોતાના લોકોનું બી સવાલ ના આવે, યોગ્ય સવાલ ના આવે તેના માટેના પણ પ્રયત્નો થતા હોય. જી સર, હવે રાજુ કરપડાની વાત કરીએ. તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું.
હવે તેમની આગળની રણનીતિ શું રહેશે? જો નિરાલી, રાજુ કરપડાએ જે રીતે રાજીનામું આપ્યું અને પછી જે રીતે તેના ઓડિયો વાયરલ થઈ રહ્યા છે ને જે રીતે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જઈને તેઓ પોતાની વાત કહી રહ્યા છે, એનાથી સ્પષ્ટપણે એક તો વાત સાબિત છે કે તેમની પાછળ ભાજપ છે. કોંગ્રેસના લોકો તેમને મળવા ગયા હતા અને મળીને એ ભાજપમાં જશે, કોંગ્રેસમાં જશે. એમના જે કાકા છે એમની જોડે મારી વાત થઈ, તેમણે કીધું હજુ કોઈ નિર્ણય થયો નથી, ખેડૂતનું જે કામ કરશે એમની જોડે રહેશે. પણ સવાલ એ છે કે જેટલી જગ્યાએ ફરીને તેઓ ફરીને જઈને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે, આમ આદમી પાર્ટી ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. હંમેશા મને એક વાત યાદ આવતી હોય છે રાજનીતિની અંદર, નિરાલી, એ ખૂબ સારો શેર છે કે દુશ્મની જમકર કરો પર ये गुंजाइश રહે, જબ મિલે હમ દોસ્ત બનકર શર્મ સે નિગાહે ના ઝુકે. મતલબ એવું છે કે જ્યારે તમે સારા સમયમાં તમારો બનતું હતું, તમે ખૂબ સારા સમયમાં સાથે રહ્યા છો, સારી નરસી ખરાબ બધી વાતો શેર કરી છે, હવે તમારું નથી બનતું તો તમે એકબીજાની પોલ ખોલવાની જરૂર રહેતી નથી. તમે નીકળી ગયા, ઓકે, તમે કીધું હોત, પણ તમે એકબીજાની પોલ ખોલો છો એનો મતલબ સાફ છે કે તમે કોઈના કહેવાથી આ વસ્તુ કરો છો. જો એવું નથી કે એની પહેલા લોકો નથી ગયા આમ આદમી પાર્ટી છોડીને. મહેશ સવાણી જેવો ઉદ્યોગપતિ એ પણ છોડીને જતા રહ્યા. સંત જેવા વ્યક્તિ જે કહેવાય કરશનદાસ ભાદરકા એ પણ જતા રહ્યા. એની પહેલા પણ વિજય સુવાળા પણ જતા રહ્યા. ઘણા બધા લોકો ગયા, સમજો. પણ એ લોકોએ ક્યારે પલટીને જવાબ નથી આપ્યું, કારણ કે એ લોકો સમજે છે કે રાજનીતિ અંદર કોણ ક્યારે દોસ્ત અને દુશ્મન બની જાય એ નક્કી થતું નથી. દુશ્મનો પણ દોસ્ત બનતા હોય છે, કારણ કે જયારે સ્થિતિ હોય છે. આપણે મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં જોયું છે, અનેક નગરપાલિકાઓમાં ક્યાંક એઆઈએમ બીજેપી, ક્યાંક બીજેપી કોંગ્રેસ, ક્યારેક એ કોંગ્રેસ એઆઈએમ, એ લોકો સાથે મળીને મહાનગરપાલિકામાં સત્તા બનાવી છે. એટલે એવું ક્યારેક ના બોલવું કે કડવાશ એટલી બધી આવી જાય કે સાથે જોડવાની તમામ પ્રકારની જે તકો કે ગુંજાઈશો કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા એ તૂટી જાય. અત્યારે રાજુભાઈ અને આમ આદમી પાર્ટી વચ્ચે એવી સ્થિતિ થઈ રહી, અને રાજુભાઈને દમ ક્યાંથી મળી રહ્યું છે? રાજુભાઈને દમ ભારતીય જનતા પાર્ટીમાંથી મળી રહ્યું છે. રાજુભાઈ બીજેપીમાં જાય કે ન જાય, પણ એ હવે એમના હાથા છે, એ વાત ધીરે ધીરે લોકો સ્વીકારવા લાગ્યા છે. સોશિયલ મીડિયા ઉપર તમે જાઓ તો તમને એવું લાગશે રાજુભાઈ હું સ્પષ્ટપણે માનું છું કે રાજુભાઈ એવું ન્યુટ્રલ છે અત્યારે. ખેડૂતો, સુરેન્દ્રનગરના ખેડૂતો બીજા લોકો તેમની સાથે હશે, આપણે એવું માનીને ચાલીએ. કારણ કે હજુ સુધી જ્યાર સુધી એ પોતાનું કોઈ ખેડૂત સંમેલન ન કરે, એ ખેડૂત સંમેલનમાં કોણ આવે છે, ખેડૂતો માટે તેઓ શું માંગણી કરે છે, જે હળદળમાં થયું, ખેડૂત જે એમનું પર કેસ થયા છે, તમામ કેસો હટાવવા માટે શું એ તમામ વસ્તુઓ થઈ રહી છે, એ તમામ વસ્તુ આપણને દેખાશે એઝ એ ન્યુટ્રલ એનાલિટિક્સ તરીકે, તો આપણે માનીશું. પણ અત્યારે જે પ્રકારની આરોપ પ્રત્યારોપ, જે રીતે કે એમણે એક વચ્ચે ચેનલમાં કીધું કે ઈસુદાન ગઢવી જે છે પ્રમુખ બન્યા ત્યારે એમના સળગાવવા માટે, એમના પુત્ર સળગાવવા માટેના પ્રયત્નો થયા અને તમામ વસ્તુઓ થઈ. પણ એ તમામ વસ્તુઓ જે મેચ્યોર પોલિટિક્સ માટે આ નથી. હું વ્યક્તિગત માનું છું કે જે મેચ્યોર પોલિટિકલ હોય કોઈ વ્યક્તિ, એ આ વસ્તુ ના કે છીછરો વ્યક્તિ હોય, અથવા તો જેમાં સમજ ના હોય, અથવા તો જેને કોઈના કહેવાથી આ વ્યક્તિ આ આરોપ પ્રત્યારોપ લગાવતા હોય, તો આ વસ્તુ થઈ શકે. એટલે રાજુભાઈ માટે આપણે ગુડ ફેથમાં એટલું જ કહીએ કે અત્યારે આગામી મુવમેન્ટ એમની કેવા રહેવાની છે, એના ઉપરથી આપણે નિષ્કર્ષ કાઢીશું કે એ કયા તરફ જાય છે. પણ હા, એમના રાજીનામાથી આમ આદમી પાર્ટીને એક મોટો ફાયદો શું થયો છે કે 3-4 દિવસથી આમ આદમી પાર્ટીની ચર્ચા મુખ્ય મીડિયામાં થઈ રહી છે. કહેવાય ને કે બદનામ ના હોંગે તો ક્યાં નામ ના હોગા. એટલે 3-4 દિવસથી તમે જુઓ કે આમ આદમી પાર્ટી છાપામાં, ટીવીમાં, મેઇન સ્ટ્રીમ મીડિયામાં કે તમે અને હું એક જ ચર્ચા કરી રહ્યા છે 4 દિવસથી, અને રાષ્ટ્રીય સ્તરે બી એક જ ચર્ચા થઈ રહી છે કે આમ આદમી પાર્ટીમાં. એટલે કેટલો મોટો મુદ્દો છે. આમ આદમી પાર્ટીને પણ ફાયદો આ વસ્તુ કરાઈ ગઈ કે 4 દિવસ ભલે એને ખુલાસો આપ્યો, ભલે ગોપાલ ઇટાલિયાનું ઇન્ટરવ્યુ બધું થયું, જ્યાં ઈશુદાનભાઈ ગયા ત્યાં, હા, ઈશુદાન ગઢવી જ્યાં ગયા ત્યાં પણ થયું. મનોજ સોરઠિયા અચાનક રાતોરાત ચમકમાં ગયા કે જેટલા લોકોનું નામ લીધું એમણે, ભાઈ મનોજ સોરઠિયા જે પણ વ્યક્તિ હોય પણ એમનું સંગઠન મહામંત્રી છે, એ વ્યક્તિએ પાર્ટીને ઊભી કરી છે. એ વાત તમારે સ્વીકારવી પડે. જે રીતે આપણે માનીએ કે અત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ પાર્ટીને ઊભી રાખી છે, મુખ્ય ચહેરા એ જ છે. એમનાથી તમે પ્રેમ કરતા હો કે હેટ કરતા હો, પણ એક વાત સાચી છે, એ બંને તમામ વસ્તુ ઊભી રાખી. ચાણક્ય તમે કહી શકો છો. એવી જ રીતે કોંગ્રેસમાં એક સમય અહેમદભાઈ પટેલ હતા, જેને ચાણક્ય તરીકે માનવામાં આવતા હતા. એટલે એવી જ રીતે મનોજ સોરઠિયા પણ નાના પાયે મનોજ સોરઠિયાનો એક સંગઠનમાં મજબૂત દાવેદાર છે. સ્વાભાવિક છે તમામ લોકો રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયા છે. એનો ફાયદો જરૂરથી આમ આદમી પાર્ટીના આગામી દિવસોમાં
મળશે અને કેટલું નુકસાન, કેટલા વિધાનસભા ક્ષેત્રોમાં નુકસાન જી. રાજુભાઈ કરપડા કરી શકે છે આગામી દિવસોમાં જોવા જેવી બાબત છે. પણ અત્યારે આપણે કહેવાય ને સ્ટીલ વેટ એન્ડ વોચ કરવાની જરૂર છે કે રાજુભાઈ કઈ દિશામાં જાય છે અને કેટલું નુકસાન આમ આદમી પાર્ટીને કરે છે અને મૂળ ભાજપ અને કોંગ્રેસ એ બંને એમાંથી કેટલો ફાયદો લઈ શકે છે એ આગામી દિવસોમાં સમીકરણો રચાશે. એ ખૂબ મજેદાર વાત હશે લીલાજી. જી સર, ધન્યવાદ જોડાવા બદલ વારાણસીથી. ધન્યવાદ. અને સાંભળો ભાઈ, આજે શિવરાત્રી છે. આપણા દર્શકોને તમે શિવરાત્રીનું અભિનંદન આપી દેજો. જી, અમારા તમામ દર્શકોને ન્યૂઝ પોર્ટલ તરફથી અને ગુજરાત પ્લસ તરફથી શિવરાત્રીની શુભકામનાઓ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.